આગળ સમાચારોમાં વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુર મુસ્લિમ સમાજના લોકો દ્વારા યુસીસીનો ભારે વિરોધ કરવામાં આવ્યો। યુસીસી બિલની રચના માટે છોટાઉદેપુર મુસ્લિમ સમાજે નોટિફિકેશન જાહેર કરવાની સાથે યુસીસીની આવશ્યકતા વિશે મંતવ્ય પણ મંગાવી રહ્યા છે। છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા રમજાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું અને રાજ્યમાં યુસીસી લાગુ ન કરવાની વિનંતી કરી। બંધારણ આર્ટિકલ 25 મુજબ અને કલમ 44 મુજબ દેશમાં રહેતા દરેક નાગરિકને પોતાના ધર્મને માનવાનું અને તેના ધર્મના ગ્રંથો મુતાબિક અનુયાયી કરવાનું સંવિધાન હક આપે છે। નવા કાયદા યુસીસીના મુજબ મુસ્લિમ સમાજના શરીયતી કાનૂનને ઠેસ પહોંચે એવા નિયમો એમાં એડ કરવામાં આવ્યા છે। અમે આ નિયમનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ગુજરાત સરકારને યુસીસી કમિટી ने नम्रपूर्ण अपील करिए छे कि आ कायदाने गुजरातमां लागू ना करे, जेथी तमाम धर्मना लोकोने पोताना धर्मना ग्रंथो अनुसार, पोताना धर्मना रीति रिवाजों अनुसार, पोताना धर्मना मूळ पाया अनुसार पोतानुं जीवन गुजारवा माटे स्वातंत्रता मळी रहे अने ए दरेक धर्मने मानवानी स्वातंत्रता ए ज भारत देशनुं सर्वश्रेष्ठ उदाहरण विश्वमां छे।